ગામ આખું આખું કાર્ય કથા પૂરું કરી લે છે એટલે ઘટે જ દઈને ઓલા બેઠા રહીએ પછી કે અમારો ફાળો તો એ તો થઈ ગયો બધું તમારી જરૂર ન પડી પછી એને એમ થાય કે આ લાવવામાંથી અમે તો રહી ગયા ટાણું હાથ જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખા ટાણું આપણે હાચવી દઈએ આપણે ટાણું હાચવી લઈએ એટલે પરમાત્મા ટાણું હાચવવા માટે કાયમના માટે બેઠો છે કોઈને વેમ રાખવો જ નહીં કે ન આવે આજ પણ હળાહળ કળિયુગમાં આવે આ માતાઓ બહેનો બેઠા ખબર હોય હું વાત કરું તમને કોઈ પણ બેન દીકરી હાહરિયામાં હોય અને બેન દીકરી હાહરે હોય હાહરામાં દીકરીને બહુ સારું હોય બહુ પૈસા વાળું હાહરિયું હોય ભાઈ હાવ ગરીબ હોય સાંભળજો બહુ દીકરી હાહરું બહુ પૈસા વાળો હોય એમાં બેન ના ભાણિયાઓના લગ્ન આવે ભાઈ ગરીબ હોય ને બેન કંકોત્રી મોકલે અને ભાઈ ની વાટ બેન જોતી હોય કે લગ્નમાં મારો વીર આવશે મારો ભાઈ આવશે એમાં હાહરિયું પૈસા વાળું હોય એટલે મામેરા લઈ અને બેન ને દેખાડવા આગે ના હોય એ ભાઈ થઈ મામેરા લઈને આવીને ઉભા હું કામે પૈસા વાળું હાહરિયું છે એટલે એ આવતા હોય બધા લાખોના મામેરા લઈને આવતા હોય પણ બેન મીઠું માનતી હોય મારો વીર કઈ આવશે અને ભાઈ હાવ ગરીબ હોય મિત્રો અભેરાએથી કાંધીએથી જૂનો ત્રાહડો ઉતારી કહારાને ઓટાવીને નમો નમો કરી અને પસેડીને છેડે બાંધી અને મામેરું લઈને માંડવામાં ઉભો રહીએ ને બેન ને લાખોના મામેરા ન દેખાય ભાઈ નો ત્રાહડો દેખાતો હોય મારો વીર આવી ગયો મારો ભાઈ આવી ગયો ત્રાહડો લઈને ટાણે આવી ગયો કારણ એને ટાણું હાચ્યું જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા એની વાત આવડી હોય બેન હાવ ગરીબ માં હારે હોય ભાઈ બહુ પૈસા વાળો હોય બેન ના ભાણિયામાં લગ્ન હોય બેન કંકોત્રી મોકલે અને ભાઈ એમ સમાચારમાં કઈ બેન વાઈટ જોતી હોય શું કેતી હોય ગીતની કડી કહું આવો ડાયરો છે એટલે માડીના એ ચાંદલિયો હરણું હાથ નીરે માડીના જોરે તમારી વાટ મામેરાના ટાણા વયા જશે રે ઈ રાહ જોતી હોય અને એમાં ભાઈ નો સમાચાર આવે કે દુબઈમાં એકચ્યુઅલી મીટિંગ છે તો બેન પછી તારા હાટું હારું કઈક હોનાનું લઈને આવી જઈશ પણ લગ્નમાં નહીં પૂગી શકું અને લગ્ન વયા જાય પછી ભાઈ હોનાનો હાર લઈને આવે ને તો ટાકણખાર બેન હોય તો કહી દે કોઈ ભિખારીને દઈ દેજે મારે તારી જરૂર હતી તારા હારની જરૂર નથી તારા હોનાની જરૂર નથી કહેવાનો અર્થ એટલો જ છે જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા આ બિલખાના પાદરમાં જેથી હારા હારા મોં ફેરવી જાય વરસાદ વરહીને ગાંડી તૂર થઈ નદીઓ ચારે બાજુ જાતી હતી એ વખતે 22 દિવસના ઉપવાસ સગાળસાન સંગાવતીએ કરેલા 22 દિવસના ઉપવાસ કારણ કે સાધુને જમાડ્યા વગર જમાય નહીં અને 22 દિવસ ત્યાં તો સાધુતા આવ્યો જ નહીં ભગવાન પોતે સાધુ બનીને આવ્યા હા અને ઈ ખબર પડી કોકે કીધું નદીના કાંઠે છે સાધુ પરંપરા હું હતી એટલે આ વાત કેટલું આપણે સનાતન માટેની કેટલી પરંપરાની પડી હતી કે નાની 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 વસ્તુમાં જોતા હતા વાઘેરો ઓઘાના વાઘેરો વાંચે તો આપણે ખબર પડે કે છેલ્લે છેલ્લે તો મરણિયું યુદ્ધ કર્યું બધાય ખપી ગયા મૂળ માણેક જોતા માણેક આપ જાણો છો શું કામે હેબર અને લટુર નામના અંગ્રેજ બે હતા ને હેબર અને લટુર ઈ પગરખા હોતા દ્વારકાધીશના મંદિરમાં કરી ગયા હતા પગરખા હોતા આટો મારે એને કે આમાં હોનું બોનું જડેલું હોય લઈ લઈ પગરખા હોતા છે ઈ મૂળ માણેકે કીધું કે પગરખા હોતો જો ઈ હેબર ને લટુર અંગ્રેજો મંદિરમાં દ્વારકાધીશના વયા જાય અને કાલનો સૂરજ ઉગે અને હાથ મેં ત્યાં સુધીમાં જીવતા રહેવા દઈ તો વાઘેરના પેટના નો કહેવાય ભલા માણસે પ્રતિજ્ઞા કરી હતી હા માણેકે શિશુડો માંડ્યો અને વાઘેર ભરડે વાડ એને સોલ્જરની કીધી શેરડી અને ધધકે લોહીની ધાર કહેવાનો અર્થ આ વાતો કરવાનો કે જાણી જેની વસ્તુમાં પરંપરાની આપણી પરંપરાની અને ધર્મની કેટલી હતી અટાણે આપણને કાંઈ નથી પડી લાડવામાં પણ મીઠ નીકળે ગમે આપણે જાગવાના જ ક્યાં છે કઈ ખાલી કહી દે અરે આ તો બહુ કરી છે તો એના માટે જવાબ આપો હા એક નો થાય તો ગમે એવડા હારા હારા હારી ગયા છે ભારતનું તમે વાંચો 24 વખત ભાગલા પડ્યા કેવડું ભારત વર્ષ છે હવે આ છે એટલું આપણે રહી તો સારું આપણને સમજાય તો સારું એટલે વાત તમને એ કહો તાણે રામ આવી જાય તો આ બધી વાતો તો આ બધું આપણા માટે હાચવાય જેને